સમજીએ લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. શરૂઆત કરીએ એની કેટલીક સામાન્ય બાબતોથી. તો આપણે જાણીએ છીએ કે આ પ્રકારના પ્રજનનમાં બે અલગ અલગ જાતિના એટલે કે નર અને માદા સજીવો ભાગ લે છે. બંને સજીવો અનુક્રમે નરજન્યુ માદાજન્યુ ઉત્પન્ન કરે છે. આ બંને જન્યુઓનું જોડાણ થઈ યુગ્મનજ કે ફલિતાંડ બને છે અને એના ગર્ભ વિકાસથી નવી સંતતિનું નિર્માણ થાય છે. યાદ રાખો મિત્રો કે આ પ્રજનન બે અલગ અલગ જન્યુઓના ભેગા થવાથી થતું હોય છે, એટલે જનીનિક વૈવિધ્યતા સર્જાતી હોય છે. એટલે કે જે સંતતિ ઉત્પન્ન થાય છે એ માતૃ કે પિતૃ કરતાં થોડા ભિન્ન પ્રકારના લક્ષણો ધરાવે છે. હવે આપણે સમજીએ કે બધા સજીવો, ચાહે લીલ હોય, ફૂગ હોય, વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, એમની બાહ્યાકાર રચનાની બાબતોમાં, અંતસ્થ રચનાની બાબતોમાં, એમની દેહધાર્મિક બાબતોમાં ભલે જુદા હોય, પણ સામાન્ય બાબત એમનામાં એ છે કે લિંગી પ્રજનનની બાબતોમાં સરખાપણું દર્શાવે છે. પદ્ધતિ સમજો તો લિંગી પ્રજનનની પદ્ધતિ દરેક સજીવની અંદર લગભગ સામાન્ય છે. તો આવા સજીવો જ્યારે લિંગી પ્રજનન દર્શાવે છે ત્યારે બહુ જ મહત્વની બાબત એ છે કે સજીવો એમના સમગ્ર જીવનકાળ દરમિયાન વિકાસાત્મક તબક્કાઓમાંથી પસાર થતા હોય છે. કોઈ પણ સજીવ જ્યારે જન્મે છે અને પ્રજનન ક્ષમતા સુધી પહોંચતો નથી ત્યાં સુધીનો જે સમયગાળો છે જીવનકાળનો, એ બંને પ્રકારના સજીવોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. દાખલા તરીકે પ્રાણીઓની અંદર શરૂઆતનો જે વિકાસાત્મક તબક્કો છે એને આપણે જુવેનાઇલ તબક્કો તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિઓની અંદર શરૂઆતનો વિકાસ એ વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખાય છે. ત્યાર પછી આ બંને પ્રકારના સજીવો લિંગી પ્રજનન દર્શાવવાની શરૂઆત કરે છે, એટલે કે પુખ્ત બને છે. એટલે એ તબક્કો પ્રાણીઓની અંદર પ્રજનન તબક્કો તરીકે ઓળખાય છે અને વનસ્પતિઓની અંદર પણ એ પ્રજનન તબક્કા તરીકે જ ઓળખાય છે. વનસ્પતિઓની અંદર આપણે વાત કરીએ તો પ્રજનન તબક્કો પ્રાપ્ત થયો ક્યારે કહેવાય? તો જ્યારે વનસ્પતિઓની અંદર પુષ્પ સર્જન થાય છે. આ પુષ્પ સર્જનની ઘટના એ વનસ્પતિઓમાં પ્રજનન તબક્કાની શરૂઆત સૂચવે છે. તો આ પુષ્પ સર્જનની કઈ વિશેષતાઓ છે, કેવા પ્રકારે પુષ્પ સર્જન કેવી વનસ્પતિઓમાં એક જ સમયે થાય છે, અલગ અલગ સમયે થાય છે, એ વિશેષતાઓ હવે આપણે સમજીએ. મિત્રો, હવે આપણે પુષ્પ સર્જન અને તેની વિશેષતાઓ સમજીએ. સવાલ એ થાય કે વનસ્પતિઓમાં પુષ્પ સર્જનની ઘટના એક સમાન હોય છે કે જુદા જુદા સમયે પુષ્પ સર્જન થતું હોય છે? હજારી ગોટો, આંબો, વડ, લીમડો, બારમાસી, જાસૂદ, ગુલાબ આવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જેમનામાં પુષ્પ સર્જનની વૈવિધ્યતા જોવા મળે છે. એક બાબત યાદ રાખીએ કે પુષ્પ સર્જન એ વનસ્પતિઓમાં લિંગી પ્રજનન દર્શાવતો શરૂઆતનો તબક્કો છે. અને બીજા શબ્દોમાં જો કહેવું હોય તો વનસ્પતિઓમાં પ્રજનનિક તબક્કાની શરૂઆત પણ કહી શકાય. બીજી એક બાબત સમજીએ કે પુષ્પ સર્જન કયા સમયે વનસ્પતિઓમાં થાય. જો આપણે એના કેટલાક ઉદાહરણો લઈએ તો કેરી, સફરજન અને ફણસ જેવા વૃક્ષોના ફળ શા માટે એક જ ઋતુઓમાં પ્રાપ્ત થાય છે? તો આનો અર્થ એ થયો કે આ વનસ્પતિઓની અંદર પુષ્પ સર્જન એ જ સમયે એ જ ઋતુઓમાં શક્ય બનતું હશે. એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિઓની આપણે વાત કરીએ તો આ વનસ્પતિઓની અંદર વાનસ્પતિક તબક્કો, પ્રજનનિક તબક્કો અને જીર્ણતાનો તબક્કો સ્પષ્ટ રીતે જોઈ શકાતો હોય છે, કારણ કે એમનો જીવનકાળ બહુ ટૂંકો હોય છે. પણ જે વનસ્પતિઓ બહુ વર્ષાયુ છે એ વનસ્પતિઓમાં આ ત્રણેય તબક્કાઓ સ્પષ્ટ હોતા નથી. સાથે સાથે વનસ્પતિઓની અંદર પુષ્પ સર્જનનો સમય કયો અને કયા સમયે કેટલા સમયગાળા દરમિયાન વનસ્પતિઓમાં ફ્લાવરિંગ આવતું હોય છે, પુષ્પ આવતું હોય છે,
તો પુષ્પસર્જનની બાબતોમાં જે અસમાનતાઓ છે એ સમજવા માટે આપણે બે ઉદાહરણ અહીંયા યાદ રાખીશું. નંબર 1, વાંસ વનસ્પતિ, જેને આપણે બાંબુ તરીકે ઓળખીએ છીએ. આ પ્લાન્ટની અંદર આ વનસ્પતિ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન એક જ વખતે પુષ્પસર્જન કરે છે. એટલે કે 50 થી 100 વર્ષ બાદ એ અસંખ્ય માત્રામાં ફળ સર્જન કરે છે અને પછી એ વનસ્પતિ મૃત્યુ પામે છે. તો એની અગેન્સ્ટમાં બીજું ઉદાહરણ છે નીલકુરંજિત વનસ્પતિ, એટલે કે સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના. આ વનસ્પતિ સામાન્ય રીતે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન દર 12 વર્ષે એક વખત પુષ્પ સર્જન કરે છે. સપ્ટેમ્બર ઓક્ટોબર 2006માં પુષ્પ સર્જન આ વનસ્પતિમાં થયું હતું. એ હવે બીજા 12 વર્ષ બાદ પુષ્પ સર્જન કરશે. તો તમે જોઈ શકો છો કે પુષ્પ સર્જનની બાબતોમાં કેટલી બધી વિશેષતાઓ છે. હવે આ નીલકુરંજિત વનસ્પતિ ખાસ કરીને કેરળની અંદર, કર્ણાટકની અંદર આ બધા વિસ્તારોના જે જંગલો છે ત્યાં ઉગે છે. અને આ વનસ્પતિના જ્યારે ફ્લાવરિંગ પુષ્પ સર્જન સર્જાય છે ત્યારે એ જંગલોમાં એક વાદળી કલરનો આખો પટ્ટો સર્જાતો હોય છે. આને નિહાળવા માટે ઘણા બધા ટુરિસ્ટ તેઓ આવતા હોય છે અને આ વનસ્પતિઓ વિશે જાણતા હોય છે. હવે આપણે એનિમલ્સની અંદર આ ઘટનાઓ કેવી રીતે બને એની ચર્ચા કરીએ. વનસ્પતિઓની અંદર પ્રજનનિક તબક્કા દરમિયાન જે પ્રમાણે પુષ્પ સર્જન થાય છે એ પ્રમાણે પ્રાણીઓમાં પ્રજનનિક તબક્કા દરમિયાન જે કેટલાક મહત્વના ફેરફારો થાય છે એ આપણે એની વિશેષતાઓ સાથે સમજીએ. તો પ્રાણીઓ સામાન્ય રીતે પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનનિક તબક્કાની અંદર જે પક્ષીઓ જેવા સજીવો છે એ ઈંડા મૂકે છે. તો ઈંડા મૂકવાની બાબતે કેવી વિશેષતાઓ પક્ષીઓમાં હોય છે એ આપણે સમજીએ. કેટલાક પક્ષીઓ એવા છે, દાખલા તરીકે મરઘી જેવા પક્ષીઓ, જે કુદરતની અંદર ઈંડા મૂકવાની બાબતોમાં અમુક દિવસોમાં જ ઈંડા મૂકે છે. પણ એ જ મરઘીઓને જો આપણે મરઘા ઉછેર કેન્દ્રની અંદર ઉછેરીએ અને એ પ્રમાણે એમને કેળવવામાં આવે તો એ રોજે રોજ ઈંડા મૂકે છે. બીજી વિશેષતા છે ઋતુચક્રની બાબતોમાં. ખાસ કરીને પ્રજનનિક તબક્કાની અંદર જ્યારે કોઈ પણ સજીવ પ્રાણી પુખ્ત બને અને જન્યુઓના નિર્માણ સમયે ઋતુસ્રાવની કે ઋતુચક્રની ઘટનાઓમાં દાખલ થતો હોય છે. તો ઋતુચક્રની બાબતોમાં જે પ્રાણીઓ છે એ સામાન્ય રીતે 2 પ્રકારના ઋતુચક્ર ધરાવે છે. કેટલાક એનિમલ્સ એવા છે, દાખલા તરીકે એને આપણે ઉંદર, ગાય, ઘેટા, હરણ, વાઘ, કૂતરા, આ બધા પ્રાણીઓને આપણે સસ્તન તો કહીએ છીએ, પણ સસ્તનોમાં એ નોન પ્રાઇમેટ્સ કહેવાય છે. તો આ સજીવ પ્રાણીઓની અંદર એમના આખા વર્ષ દરમિયાન અમુક મહિનાઓ પૂરતું જ એ ઋતુચક્ર દર્શાવતા હોય છે, ધરાવતા હોય છે, જેને આપણે ઋતુકીય ઋતુચક્ર ધરાવતા સજીવો કહીશું. તો કેટલાક એવા પણ છે પ્રાઇમેટ્સ, વાંદરા, એપ્સ, માનવ, કે જે પ્રજનનિક તબક્કામાં દાખલ થયા બાદ સમગ્ર વર્ષ દરમિયાન એ ઋતુચક્ર દર્શાવતા હોય છે. તો એવા સજીવોમાં ઋતુચક્રને આપણે માસિક ઋતુચક્ર તરીકે ઓળખીએ છીએ. હવે આપણે વાત કરીએ કે જે સજીવો ઋતુકીય ઋતુચક્ર દર્શાવે છે એ સજીવો એમના જીવનકાળના ચોક્કસ મહિનાઓમાં જ એ નવી સંતતિ ઉત્પન્ન કરે છે. અને એટલા માટે એવા સંવર્ધકો છે એને આપણે ઋતુકીય સંવર્ધકો તરીકે ઓળખીશું. અને કેટલાક એવા છે કે જે માસિક ચક્ર દર્શાવે છે, માસિક ઋતુચક્ર દર્શાવતા હોય છે. એવા પ્રાણીઓ ગમે ત્યારે સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે, તો એમને આપણે સતત
સંવર્ધકો તરીકે ઓળખીશું. આ બહુ જ અગત્યની બાબત છે, જે એક્ઝામમાં પૂછાય એ પ્રકારનો ક્વેશ્ચન. હવે ઓવરઓલ આપણે જો વાત કરીએ તો જ્યારે ચેપ્ટર શરૂઆત કરી હતી ત્યારે આપણે કહ્યું હતું કે સજીવોમાં જીવનકાળ દરમિયાન 2 તબક્કાઓ જોવા મળે છે. એક જુવેનાઇલ અથવા વાનસ્પતિક તબક્કો અને બીજો પ્રાજનનિક તબક્કો. પણ સજીવોની અંદર જ્યારે પ્રજનન ક્ષમતા પૂર્ણ થાય છે ત્યારે એ સજીવ ધીમે ધીમે એક ત્રીજા તબક્કા તરફ આગળ વધે છે, જેને આપણે જીર્ણતા અથવા વૃદ્ધત્વનો તબક્કો કહીએ છીએ. આ દરેક સજીવની અંદર અલગ અલગ સમયે અલગ અલગ રીતે દર્શાવાતો હોય છે. પણ એક વસ્તુ ફિક્સ છે કે આ ત્રણેય તબક્કાઓની વચ્ચેનો જે સંક્રાંતિકાળ છે, આ 2 તબક્કાની વચ્ચેનો સંક્રાંતિકાળ અને આ 2 તબક્કા વચ્ચેનો સંક્રાંતિકાળ, તો આ સંક્રાંતિકાળ દરમિયાન જે તે સજીવોમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો આ તબક્કાઓનું નિયમન કરે છે અને આ તબક્કાઓને અનુસરવામાં મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લિંગી પ્રજનન દરમિયાન થતી ઘટનાઓ છે એની વાત કરીએ. પણ એ પહેલાં એક બાબત સમજી લઈએ કે લિંગી પ્રજનન દર્શાવતા બધા જ સજીવોમાં આ જે ઘટના છે એની પ્રક્રિયા સામાન્ય, જેને કહીએ તો સામાન્યમાં સામાન્ય ઘટના છે, એટલે કે કોઈ વૈવિધ્ય નથી. પણ આવા સજીવોમાં આ ઘટના માટે દર્શાવાતા કે ઉત્પન્ન કરાતા જે અંગો છે એની રચનાઓ અને જન્યુઓની બાબતોમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. તો આખી જે ઘટના છે લિંગી પ્રજનનની, એને સરળતા ખાતર આપણે 3 ઘટનાઓમાં વિભાજિત કરીએ છીએ. સૌથી પહેલી ઘટના બને છે પૂર્વફલન ઘટના, પ્રી ફર્ટિલાઇઝેશન ફેઝ. ત્યાર પછી ફલનની ઘટના, ફર્ટિલાઇઝેશન, અને પશ્વફલનની ઘટના એટલે કે પોસ્ટ ફર્ટિલાઇઝેશન. આ ત્રણેય ઘટનાઓની અંદર થતા જે ફેરફારો છે એ ક્રમિક છે અને ચોક્કસ બાબતોને અનુસરે છે. તો આપણે શરૂઆત કરીએ લિંગી પ્રજનનની પહેલી ઘટના પૂર્વફલનથી. ફલન પૂર્વે થતા ફેરફારો. તો સજીવોની અંદર આવા ફેરફારો મુખ્યત્વે 2 પ્રકારના છે. એક તો જન્યુજનન અને બીજી ઘટના છે જન્યુ વહન. જન્યુજનનની ઘટના આપણે સમજીએ. જન્યુ એટલે પ્રજનન કોષ, જેને આપણે નરજન્યુ, માદાજન્યુ, એનિમલ્સ હોય તો અંડકોષ, શુક્રકોષ એવા અલગ અલગ નામથી ઓળખીએ છીએ. તો આવા જે જન્યુઓ છે વનસ્પતિઓની અંદર કે પ્રાણીઓમાં, એક બાબત ચોક્કસ હોય છે કે જન્યુઓ હંમેશા એકકીય હોય છે, એટલે કે N પ્રકારના હોય છે. તો આવા જન્યુઓના પ્રકારો વનસ્પતિઓની અંદર કેવા પ્રકારના છે એના આધારે આપણે વનસ્પતિઓને નામ આપીએ છીએ. દાખલા તરીકે કેટલીક વનસ્પતિઓમાં નર અને માદા બંને જન્યુ સમાન હોય છે, જેને આપણે સમજન્યુ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ક્લેડોફોરા નામની લીલ. હવે આ લીલની અંદર આકૃતિની અંદર ટેક્સ્ટબુકમાં આપેલું છે કે આ લીલના બંને જન્યુ એ ચલિત હોય છે. બીજા પ્રકારના જન્યુ છે વિષમજન્યુ, જેમાં નર અને માદા જન્યુ બંને અલગ અલગ આકારના હોય છે. દાખલા તરીકે ફ્યુકસ નામની લીલ, જેમાં માદા જન્યુ સૌથી મોટો અને નર જન્યુ નાનો ચલિત હોય છે. અને માનવની અંદર પણ શુક્રકોષો અને અંડકોષો પૈકી જે અંડકોષ છે એ અચલિત છે, મોટા કદનો છે. શુક્રકોષ નાનો છે, ચલિત છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જો વિષમજન્યુ દર્શાવતા સજીવો હોય તો એમાં મોટા ભાગે નરજન્યુ ચલિત હોય છે. હવે આપણે બીજી બાબત સમજીએ. પ્રજનનની બાબતમાં, જનનની બાબતમાં જાતીયતા એટલે શું? હવે આપણે જાતીયતા સમજીએ. વનસ્પતિઓની અંદર પ્રજનન રચનાઓ અથવા પ્રાજનનિક રચનાઓ જો એક જ પુષ્પમાં સર્જાતી હોય તો એવી વનસ્પતિઓને આપણે દ્વિલિંગી વનસ્પતિઓ તરીકે ઓળખીશું. એટલે કે નર અને માદા બંને, એટલે કે પુંકેસર સ્ત્રીકેસર બંને એક જ પુષ્પની અંદર આવેલા હોય તો એવી વનસ્પતિઓને આપણે
દ્વિલિંગી વનસ્પતિઓ કહીશું. અને નર અને માદા પ્રજનન રચનાઓ અલગ અલગ વનસ્પતિ અલગ અલગ ફ્લાવરમાં ઉત્પન્ન થતી હોય તો એવી વનસ્પતિને આપણે એકલિંગી તરીકે ઓળખીશું. લીલ અને ફૂગના સંદર્ભમાં એકલિંગી સ્વરૂપોને આપણે વિષમસુકાયક જાતિઓ કહીશું અને દ્વિલિંગી સ્વરૂપને આપણે સમસુકાયક તરીકે ઓળખીશું. હવે સામાન્ય રીતે જો એકલિંગી પુષ્પો ઉત્પન્ન થતા હોય વનસ્પતિઓની અંદર, નર અને માદા પુષ્પ બંને અલગ અલગ હોય, પુંકેસર ધરાવતા પુષ્પને પુંકેસરીય પુષ્પ અને સ્ત્રી કેસર ધરાવતા પુષ્પને સ્ત્રી કેસરીય પુષ્પ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ બંને પુષ્પો એટલે કે એકલિંગી પુષ્પો ભિન્ન વનસ્પતિઓ પર આવેલી હોય અથવા ઉદ્ભવે તો એવી વનસ્પતિઓને આપણે દ્વિસદની વનસ્પતિઓ કહીશું. યાદ રાખો ખાસ કે એકલિંગી પુષ્પો નર અને માદા આ બંને પુષ્પો જો જુદી જુદી વનસ્પતિઓ પર ઉત્પન્ન થતા હોય તો જ એવી વનસ્પતિઓને આપણે દ્વિસદની કહીશું. પપૈયું અને ખજૂર આ ઉદાહરણો દ્વિસદની વનસ્પતિઓના છે. તો એની સામે નર અને માદા બંને પુષ્પો એક જ વનસ્પતિ પર ઉદ્ભવતા હોય કે આવેલા હોય તો એવી વનસ્પતિઓને આપણે એક સદની વનસ્પતિઓ કહીશું. દાખલા તરીકે કાકડી અને નાળિયેર. આ રીતે દ્વિલિંગી વનસ્પતિઓ છે એને આપણે સમસુકાયક પણ કહી શકીએ અને એવી વનસ્પતિઓને આપણે એક સદની તરીકે પણ ઓળખી શકીએ. તો આ થઈ વનસ્પતિઓની વિવિધ જાતિ હતા. આ જ પ્રકારે હવે આપણે સમજીએ પ્રાણીઓની અંદર કેવી રીતે જનની પ્રક્રિયાઓ થાય છે તે. તો પ્રાણી જાતિઓ એના પ્રજનન અંગોના આધારે બે પ્રકારની છે, એકલિંગી પ્રાણીઓ અને દ્વિલિંગી પ્રાણીઓ અથવા ઉભયલિંગી પ્રાણીઓ. એકલિંગી પ્રાણીઓ એને કહીશું કે જો નર અને માદા જનન અંગો અલગ અલગ શરીરમાં આવેલા હોય પ્રાણીઓના તો એને આપણે એકલિંગી પ્રાણી કહીશું. દાખલા તરીકે વંદો, તો નર વંદો માદા વંદો બંને અલગ છે. જ્યારે કેટલાક સજીવ પ્રાણીઓ એવા છે કે જેમનામાં નર અને માદા બંને પ્રજનન અંગો એક જ શરીરની અંદર આવેલા હોય છે તો એવા સજીવોને આપણે દ્વિલિંગી પ્રાણીઓ અથવા તો ઉભયલિંગી પ્રાણીઓ તરીકે ઓળખીશું. દાખલા તરીકે વાદળી, ચપટાકૃમિ, અળસિયું આ બધા જે સજીવો છે એના ઉદાહરણ એના ફોટા સાથે પુસ્તકની અંદર પેજ નંબર 11 ઉપર પેજ નંબર 12 ઉપર આપેલા છે તો એ વિદ્યાર્થી મિત્રોએ જોઈ લેવા. સાથે સાથે વનસ્પતિઓની અંદર પણ માર્કેન્સિયા નામની જે વનસ્પતિ છે એ એકલિંગી વનસ્પતિ કહેવાય છે, નર અને માદા સુકાય અલગ અલગ હોવાથી. અને કારા નામની લીલ અને સક્કરિયું આ બંને દ્વિલિંગી વનસ્પતિઓ અથવા ઉભયલિંગી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંનેના પણ ફોટોગ્રાફ્સ આકૃતિઓની સાથે આપેલા છે તો વિદ્યાર્થી મિત્રોએ એ અવશ્ય જોઈ લેવા.